પ્રમુખ અને માછી સમાજના પ્રમુખ એવા શ્રીમાન શ્રી ઓકે, તો આપણે હિતેશભાઈ પટેલ કાંઠા વિસ્તાર કોળી સમાજના પ્રમુખશ્રીને એક અપીલ કરીશું કે અહીં પોતાના બે સરસ શબ્દોથી આપ સૌને સુશોભિત કરે. ઉનાળાની સાંજે આપ સૌને મારા રામ રામ. કુદરતે આપેલ આ અલબેલું વિશ્વ, એનો એક મહાન દેશ એટલે આપણો ભારત દેશ. ભારત દેશનું એક સમૃદ્ધ રાજ્ય એટલે આપણું આ ગુજરાત રાજ્ય. અને ગુજરાત રાજ્યમાં નર્મદાના વિચારોથી વિકસિત થયેલું આ સુરત શહેરના રામજીવાડીના પટાગણમાં પધારેલ આજના પ્રોગ્રામના અતિથિ CL પાટીલ સાહેબ, મુકેશભાઈ પટેલ, નિરંજનભાઈ જાજમેરા, સંદીપભાઈ પટેલ, રાજનભાઈ પટેલ, દક્ષસભાઈ માવાણી અને જંગનાબેન પટેલ, વોર્ડ નંબર 30ના કાર્યકર્તાઓ, કાંઠા વિભાગ કોળી સમાજ અને કાંઠા વિભાગ માછી સમાજના સૌ ભાઈઓ બહેનો વડીલો અને મિત્રોના આજે હું આપ સૌને હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, કાંઠા વિસ્તાર કોળી સમાજની સ્થાપના 1995માં થઈ હતી. ત્યારે આપણી પાસે કશું ન હતું, પણ આપણા સમાજના એક ઉદ્યોગપતિ અને દાનવીર શેરસિંહ CK પીઠાવાલાના 25 લાખ મામદાર દાનથી આ વાડીની સ્થાપના થઈ. વાડીની સ્થાપના થઈ પછી રામજીભાઈ ભાણાભાઈ પરિવાર અને આપણા સહયોગથી આજે આ સમાજની વાડી એક વટવૃક્ષ બની ગઈ છે. અને આવનાર દિવસોમાં આપ સૌના સાથ સહકારથી આપણે આગળ વધતા રહીશું એવી હું આશા રાખું છું. આપ સૌ આટલી મોટી સંખ્યામાં હાજર રહ્યા એ બદલ હું આ સૌનો આભાર માનું છું. હવે મારે વધુ ન કહેતા આપણા જ મંચસ્થ સંદીપભાઈ આપણા 168ના ધારાસભ્ય છે, એ પણ અવિરત કામનો દોર વહોરાઈ રહ્યા છે. આપણે ત્યાં મુકેશભાઈ પણ આપણા સમાજના છે, એ પણ સમાજના નામ રોશન કરવા માટે આજીવન કામ કરવા માટે તત્પર રહી છે. અને વાત રહી હવે CL પાટીલ સાહેબની. પાટીલ સાહેબ માટે તો મારે શું કહેવું. પાટીલ સાહેબ જે કામગીરી ગુજરાત પ્રદેશ પ્રમુખ બન્યા પછી માઇક્રો લેવલે ભાજપ પક્ષની કરી છે, એને ખરેખર માછી સમાજને કોળી સમાજે ખરેખર લાખ સલામ આપવા જોઈએ. કારણ કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ અહીંયા જ્યારે હતા ત્યારે પણ ભાજપ સરકારે 182માંથી 156 સીટ મેળવી ન હતી. પાટીલ સાહેબે આપણે 156 સીટ મેળવી આપણા ગુજરાતમાં એમનું નામ રોશન કર્યું છે. અને સાહેબનું આવનાર દિવસમાં સપનું છે કે 26 બેઠકો 5 લાખ વોટથી જીતીશું. પણ સાહેબને હું કહું છું કે તમારી હાથે અમારો પણ સહયોગ રહેશે. 5 લાખથી વધુ વોટથી 26 બેઠક તમે જીતશો એવી હું આશા રાખું છું. ને તમારી જોડે અમે મહેનત કરવા પણ લાગીશું. અમારા સમાજ તરફથી પાટીલ સાહેબને ખાલી નમ્ર અરજ એ છે કે અમારા વિકાસમાં થોડો અમને મદદરૂપ થજો. અને સમાજના નાના કાર્યકર્તાનો કોઈ કામો હશે તો તમે તત્પર તો રહો જ છો, પણ હવે વધુ ધ્યાન આપશો એવી આશા રાખું છું. પ્રભુ આપને વધુ કામ કરવાની તાકાત શક્તિ આપે અને આપ તંદુરસ્ત અને નિરોગીમય રહો એવી અભ્યર્થના સાથે વિરમું છું. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત. કહેવાય કે સહકાર અને સંગઠન એના વગર બધું જ અધૂરું કહેવાય. અને આજે અહીં સ્નેહ મિલનમાં આપણે આ જ પર્પઝથી બધા ઉપસ્થિત થયા છે કે સહકાર અને સંગઠનની સાથે જ સૌની ઉપસ્થિતિ. તો અહીં આપણા મંત્રી શ્રી મુકેશભાઈ પાટીલ ઓકે પાટીલ સાહેબને નમ્ર અપીલ કરીશ કે એમના બે શબ્દ આપ સુધી પહોંચાડે. માનનીય શ્રીમાન શ્રી પાટીલ સાહેબ.
ભારત માતા કી આખો સમાજ ભેગો થાય ને અવાજ ધીમો ધીમો થાય. માછી સમાજ, કોળી સમાજ બંને ભેગા થાય. આ દિલ્હી સુધી અવાજ મોકલવાનો છે. એક સાથે બધા હાથ ઊંચા કરીને ભારત માતા કી વંદે જય શ્રી રામ. સુરત મહાનગરના અને ઓલપાડ સહિત કોળી સમાજ અને માછી સમાજના આજના આ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત કોળી સમાજના આગેવાન, ઓલપાડના ધારાસભ્ય અને રાજ્ય સરકારમાં મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, સુરત મહાનગરના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી નિરંજનભાઈ જાજમેરા, સુરતના મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, 84 વિધાનસભાના ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈ, સુરત મહાનગરના મહામંત્રી શ્રી કિશોરભાઈ બંદલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને કોળી સમાજના આગેવાન એવા શ્રી રાજનભાઈ પટેલ, શ્રી કિશનભાઈ પટેલ મહામંત્રી શ્રી પરેશભાઈ પટેલ પૂર્વ ચેરમેન શ્રી હિતેશભાઈ પટેલ પ્રમુખ શ્રી 84 તાલુકા કાંઠા વિસ્તાર, શ્રી કિશોરભાઈ પટેલ 84 તાલુકા કાંઠા વિસ્તાર માછી સમાજના પ્રમુખ શ્રી નરેનભાઈ રાજા, શ્રી મહેશભાઈ પાંચિયા, શ્રી પંકજભાઈ, શ્રી સોમાભાઈ, શ્રી સીપી પટેલ, કોર્પોરેટર શ્રી દીપેશભાઈ પટેલ, કોર્પોરેટર શ્રીમતી પિયુષાબેન પટેલ, પ્રમુખ શ્રી 84 તાલુકા ભાજપ શ્રી કરશનભાઈ પટેલ, પ્રમુખ શ્રી 84 તાલુકા પંચાયત શ્રીમતી તૃપ્તિબેન પટેલ, મહામંત્રી શ્રી મોહનભાઈ પટેલ, ઉમેદવાર આમ આદમી પાર્ટી 2022ના વિધાનસભાના અને આ વિસ્તારના ખૂબ જ સક્રિય એવા શ્રી પ્રકાશભાઈ કોન્ટ્રાક્ટર, પૂર્વ કોર્પોરેટર ચંપકભાઈ પણ કોર્પોરેટર હતા, એમનો દીકરો પણ કોર્પોરેટર હતા, એવા શ્રી સતીશભાઈ પટેલ, શ્રી ભીખુભાઈ પટેલ કોર્પોરેટર શ્રી ચિરાગસિંહ સોલંકી કોર્પોરેટર શ્રી હિમાંશુ રાહુલજી કોર્પોરેટર શ્રી અજીતભાઈ પટેલ કોર્પોરેટર શ્રી અશોકભાઈ નાયકા કોર્પોરેટર શ્રીમતી કૈલાસબેન સોલંકી કોર્પોરેટર શ્રીમતી રીનાબેન રાજપૂત કોર્પોરેટર શ્રી વિવેકભાઈ પટેલ યુવા મહામંત્રી, મંચ પર ઉપસ્થિત સૌ આગેવાનો અને વિશાળ સંખ્યામાં અહીં ઉપસ્થિત કોળી સમાજના અને માછી સમાજના સૌ આગેવાન ભાઈઓ બહેનો, આપ સૌને વંદન, આપ સૌને ખૂબ ખૂબ પ્રણામ કરું છું. આમ તો તમારામાંના ઘણા નાનપણથી મારા સંપર્કમાં છે, કેટલાકને ખબર ના હોય, પણ હું સચિન ગામમાં જ 2જી, 3જી, 4થી, 5મી, 6ઠ્ઠી સુધી ભણ્યો, 7મી રાંદેરમાં ભણ્યો અને 8મી ડુમ્મસ સુલતાનાબાદમાં ભણ્યો. એટલે લગભગ તે વખતના ઘણા બધા જે છોકરાઓ મારી સાથે ભણતા હતા એ સતત સંપર્કમાં પણ છે અને કેટલાક તો કદાચ હયાત પણ નથી. પણ ત્યાર પછી આઈટીઆઈ કરી ત્યારે પણ કાંઠા વિસ્તારના ઘણા બધા સીકે પીઠાવાળા જે બધાને બહાર લઈ જતા, એના કારણે બધા જ આઈટીઆઈમાં ફિટરનો કોર્સ કરવા આવતા હતા, એટલે ત્યાં પણ બધાની મુલાકાત થતી હતી. એટલે આ વિસ્તાર મારો જાણીતો છે. મને ક્યારે એવું નથી લાગ્યું કે આની વચ્ચે કોઈ અંતર છે. અને જ્યારે પણ ડુમસ કે સચિન જઈએ તો એક પ્રકારનો આનંદ, એક આત્મીયતા લાગે. અને જ્યારે સામાજિક દ્રષ્ટિએ પણ કોળી સમાજ અને માછી સમાજનું જે સંકલન છે, એકબીજાના સમાજના સામાજિક કાર્યક્રમોમાં પણ બધાની હાજરી છે, એ જોઈને ખરેખર ખૂબ આનંદ થાય છે. અને આપ સૌને એના માટે ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું. મિત્રો, જે રીતે સમાજને સંગઠિત કરવાનું કામ સમાજના આગેવાનો કરતા રહ્યા,
હિતેશભાઈ સમાજના પ્રમુખ થયા પછી થોડો એમાં વેગ પણ આવ્યો. એના પહેલાં પણ થોડું કામ ચાલતું હતું, પણ થોડું ધીમે ધીમે હતું. હિતેશભાઈ આવે ત્યારે વાડીને એર કન્ડિશન કરી. મને એમાં બોલાવ્યો હતો. મેં કહ્યું હિતેશભાઈને કે શું હિતેશભાઈ તમે એક માળ કર્યો અને એક નીચે રહેવા દીધો, કરવો જોઈએ કે નહીં બધું? બોલો તો ખરા. તમને નથી લાગતું કે બધું કરવું જોઈતું હતું? તમને સંભળાય છે ને? તમને લાગે છે કે નીચે પણ એર કન્ડિશન કરવું જોઈએ? ત્યાં તાળી પાડો તો હિતેશભાઈને સંભળાય. હિતેશભાઈને ભગવાને ખૂબ આપ્યું છે, પણ જરા કંજૂસ છે. પણ અમારા મહેશભાઈ પાંચિયા, નરેન્દ્રભાઈ રાજા અને બધા અહીંયા છે, બધા બી હાથ લગાવશે તો ચોક્કસપણે આવનારા કેટલાક મહિનાઓમાં જ આ નીચે પણ આખું એર કન્ડિશન થઈ જશે. બધા આવજો. ઝંખનાબેનનું નામ કેમ નથી આમાં? આપણા પૂર્વ ધારાસભ્ય શ્રીમતી ઝંખનાબેન એ કાર્યક્રમમાં હતા ત્યારે એર કન્ડિશનનું લોકાર્પણ કર્યું ને ઉપરનું, ત્યારે જ મેં કહ્યું હતું કે આને જરૂર છે, આ વ્યવસ્થાની જરૂર છે. અને જ્યારે આ વાડીની બાજુમાં કોર્ટ બનવાની વાત આવી તે વખતે પણ સમાજના આગેવાનો આવ્યા હતા કે આ એક ખુલ્લો પ્લોટ અમારા માટે રહેવો જોઈએ. અને ભારતીય જનતા પાર્ટીએ એ નિર્ણય કર્યો કે આ જગ્યા તમારા માટે ખુલ્લી છોડવાની છે. આ વિસ્તારની આવશ્યકતા છે, આ વિસ્તાર માટે જરૂરી પણ છે. પણ આજે જ્યારે સમાજ ધીમે ધીમે આગળ વધી રહ્યો છે, વ્યસનમાંથી પણ મુક્ત થઈને હવેના યુવાનો ગ્રેજ્યુએટ થતા જાય છે, અને આવા યુવાનોને જે ઇન્ડસ્ટ્રી આવી છે એમાં એને જોબ મળે, અને જોબ પણ કોન્ટ્રાક્ટને બદલે કાયમી મળે, એના માટેના પ્રયત્ન તે વખતે ઝંખનાબેન ધારાસભ્ય હતા ત્યારે પણ, અને એમના સંદીપભાઈ છે ત્યારે પણ આપણે કર્યા, ને એમાં ઘણા બધા લોકોને કાયમી નોકરી પણ મળી છે. હવે તો મુકેશભાઈ ધારાસભ્ય પણ છે વિસ્તારમાંથી અને મંત્રી પણ છે, ને એમની પાસે જરા વજનદાર ખાતું છે કે એ ફોન કરે તો હવે કોઈ ઇન્ડસ્ટ્રીવાળા ના પાડી શકતા નથી, નહીં તો એને સીલ કરાવી દે એવી તાકાત છે એમની પાસે. પણ એ ખૂબ પોઝિટિવ માણસ છે. એટલે બધા સાથે મળીને ઇન્ડસ્ટ્રીની અંદર જે વર્ષોથી કામ કરવાવાળા યુવાનો છે એ યુવાનોને ધીમે ધીમે કાયમી થતા જાય એ પ્રકારના પ્રયત્નો થયા છે. અમે બધી જ ઇન્ડસ્ટ્રીમાં AMNS સહિત બધી જ ઇન્ડસ્ટ્રીમાં એના પ્રયત્ન પણ કર્યા છે, એમાં સફળતા પણ પ્રાપ્ત થઈ છે, પરંતુ હજુ ઘણું કામ એમાં કરવાનું બાકી છે, અને એ દિશામાં આપણે આગળ પણ વધી રહ્યા છીએ. આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારે સર્વાંગી વિકાસની વાત કરતા હોય અને વિકાસના ફળ આપણને મળતા હોય તે વખતે આ વિકાસના ફળ નીચે સુધી એ પહોંચે એના માટે આગેવાનોએ જાગૃત થઈને એના માટે પ્રયત્ન કરવો જોઈએ. આપણે જ્યારે નવસારીની અંદર PM મિત્રા પાર્ક લઈ આવ્યા, એક સમય એવો હતો કે એનો નિર્ણય થઈ ગયો હતો કે એને દહેજ લઈ જવું. હું આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબને મળ્યો અને વિનંતી કરી કે સાહેબ ટેક્સટાઇલ તો બધું સુરતમાં છે, એટલે આ ટેક્સટાઇલનો PM મિત્રા પાર્ક તો આજુબાજુમાં જ આવવો જોઈએ. અહીંયા એટલી સરકારી જગ્યા નહોતી અને ખેડૂતોની જગ્યા જાય તો પોસાય નહીં, એટલા માટે આપણે એ નવસારી કર્યું. પણ નવસારી અહીંયાથી જે નવો બ્રિજ બને છે એ ફક્ત 20 મિનિટમાં ત્યાં પહોંચાશે એટલા નજીકમાં બને છે. આજે નવસારીના, ગણદેવીના, બિલ્લીમોરાના અને આ વિસ્તારના ગામડાઓના પણ યુવાનો અહીંયા રોજગારી માટે આવે છે. હવે અમને PM મિત્રા પાર્કમાં જ
લગભગ 70,000 કુલ મળીને 71,000 જેટલા યુવાનોને નોકરી મળશે એટલો મોટો પ્રોજેક્ટ ત્યાં આવી રહ્યો છે. મોદી સાહેબે 7 ટેક્સટાઇલના PM મિત્ર પાર્કના પ્રોજેક્ટ જાહેર કર્યા અને એમાં આ 7માં સૌથી મોટો અને સૌથી અદ્યતન આ PM મિત્ર પાર્ક એ આપણા અહીંયા બની રહ્યો છે અને એના સારા ફળ એ કાંઠા વિસ્તારના 100 લોકોને મળશે અને વિશેષ કરીને જેમની પાસે હવે જમીનો છે એના ભાવ એવા ઉંચકાશે કે એનો ફાયદો અમને મળશે. એક સમય એવો હતો કે આપણે આ ખારપાટની જમીનમાં ઘાસ પણ નહીં થાય, પણ ધીમે ધીમે ઇન્ડસ્ટ્રીનું ડેવલપમેન્ટ થયું અને મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા પછી એમણે જે ભાવ નક્કી કર્યા કે એમને 4 ગણા પૈસા મળવા જોઈએ, જંત્રી કરતાં 4 ગણા, અને એ પણ વ્યાજ સાથે જ્યારે ડિક્લેર થયો તેના કારણે પણ હવે સારા પૈસા મળતા થયા છે. હવે યુવાનોના એજ્યુકેશનને કારણે પહેલાં તો જાગૃતતા નહોતી એટલે બધાને કોન્ટ્રાક્ટમાં નોકરી મળતી હતી ને એમાં જ એનું જીવન પૂરું થતું હતું. પહેલાં તો 50%થી નીચે કોળી સમાજ કે માછી સમાજનો યુવાન હોય તો એને 50%થી નીચે માર્ક મળ્યા હોય ને એન્જિનિયર થાય અને કંપનીઓ બહાનું કાઢે કે અમારે તો 50% ઉપર જોઈએ. એમાં પણ આપણે રસ્તો કાઢ્યો હતો કે જોઈએ તો આ યુવાનોને તમે 3 મહિના ટ્રેનિંગ આપો, પણ આ યુવાનોને લેવા જ પડશે અને ધીમે ધીમે એમનો પણ સમાવેશ એમાં કરવાનું શરૂ થયું છે. અને હવે તો યુવાનો એમના ઘરમાં ગામમાં બધા એજ્યુકેશન આવવાને કારણે જે જાગૃતિ આવી છે હવે તો ખૂબ સારા માર્ક લઈને આવે છે, એટલે ઇન્ડસ્ટ્રી પણ એમાં કોઈ ના પાડી શકે એમ નથી, એવી વ્યવસ્થા ઊભી થઈ છે. મિત્રો, આપણે આ વિસ્તાર પૂરતી વાત નથી કરતા, પરંતુ તમે જોયું હશે કે ડુમ્મસ એકમાત્ર સુરત શહેરમાં ફરવા જવાનું સ્થળ હતું અને લોકો ફરવા આવે તો લોકોને જે લોકલ લોકો હોય ત્યાં એમને રોજગારી મળે, એમને કંઈક ને કંઈક કામ મળે. આપણે એને પહેલો અને બીજો ફેઝ બંનેને ડેવલપ કરવાનું નક્કી કર્યું. એનું ખાતમુહૂર્ત પણ થઈ ગયું, એનું ટેન્ડર થઈ ગયું અને કામ પણ શરૂ થઈ ગયું છે. એકાદ વર્ષની અંદર આ પ્રથમ અને બીજા તબક્કાનું બંનેનું કામ ડુમસ એ સી ફેઝ વિકસાવવાનું કામ પૂરું થઈ જશે. એક પ્રોજેક્ટ એમાં શ્રી મુકેશભાઈ પટેલ એમના ફોરેસ્ટ ખાતું પણ એમની પાસે જ એમાંથી આપ્યો. શું બનાવે છે? બર્ડ પાર્ક એટલે પક્ષીઓ માટેનું પાર્ક અને નેચરલ અને એક નેચર પાર્ક, આ બંને ત્યાં ડેવલપ કરી રહ્યા છે. તમે જોયું હશે કે કેટલાક એ વિસ્તારોની અંદર કાંઠા વિસ્તારમાં ખૂબ દૂર દૂરના વિદેશી પક્ષીઓ પણ આવે છે, 2-3 મહિના રોકાઈને પાછા જતા રહે છે. પણ અહીંયા જે એમણે બર્ડ પાર્ક બનાવવાનું નક્કી કર્યું એની અંદર તમામ જાતિના તમામ દેશના પક્ષીઓ તમને એક જગ્યાએ જોવા મળશે, લોકો એને જોવા માટે આવશે. એના કારણે પણ આ વિસ્તારના ડેવલપમેન્ટમાં અને આ વિસ્તારના લોકોને એમાં પણ કામ મળશે, એમાં આવક એમની વધી શકશે. નેચર પાર્ક પણ એના કારણે ખૂબ મોટું યોગદાન એમાં એને મળવાનું છે. પરંતુ મોદી સાહેબ આવું નાનું નાનું વિચારતા જ નથી. મોદી સાહેબ તો ખૂબ મોટું વિચારે છે. ડુમ્મસનું એરપોર્ટ પહેલાં એક પતરાની કેબિન હતી. મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા અને ત્યારે આવતા તો એ પતરાની કેબિનમાં પંખો પણ ચાલુ ના કરાય ને તો લૂ લાગે એટલી ગરમી રહેતી હતી. મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારે ને પ્રધાનમંત્રી બન્યા પછી એમણે 350 કરોડ રૂપિયા વધારે મંજૂર કરીને ગ્રાન્ટ આપી. એના કારણે જે તમારા એરપોર્ટનો રનવે હતો એને સ્ટેન્ડર્ડ કરાવ્યો, એને મજબૂત કરવામાં આવ્યો, એને ટેક્સીએ બનાવવું નક્કી થયું, બંને બાજુ બિલ્ડિંગ વધારવામાં આવી અને એને ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે જાહેર કરવામાં આવ્યું. આ ઇન્ટરનેશનલ એરપોર્ટ જાહેર કરવાને કારણે કેટલો મોટો ફાયદો એ આજુબાજુના વિસ્તારમાં બધાને થયો છે અને હજુ એ થવાનો છે. કેમ કે એક સમય હતો કે એક ફ્લાઇટ ડુમ્મસ એરપોર્ટ પર આવતું હતું, હવે લગભગ 76 ફ્લાઇટ આવજાવ કરે છે. એટલે મોટી અવર જવર, એના કારણે લોકોની અવર જવર અને એના કારણે એરપોર્ટ પર પણ કોળી સમાજ અને માછી સમાજના લગભગ મેક્સિમમ
છોકરાઓ ત્યાં કામ કરતા થયા છે. ગવિયર, મગદલ્લા, ડુમ્મસ, ભીમપોર, આ બધાના કાઠી ફળિયા બધાના છોકરાઓ એ ત્યાં કામ કરતા થઈ ગયા છે. તો આ જ્યારે ડેવલપમેન્ટ થાય છે ત્યારે એનો ફાયદો થાય છે. પરંતુ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ તો સર્વાંગી વિકાસની વાત કરે છે. જેમણે અમે મુકેશભાઈને પૂછ્યું તેમણે ઉલ્લેખ કર્યો કે મોદી સાહેબે સમાજની અંદર ભાગલા પડવાને બદલે એમણે 4 અલગ અલગ સેક્ટર કર્યા કે મહિલા, કોઈ જાતિ નહીં પણ મહિલા, યુવા, એમાં પણ જાતિ નહીં પણ દરેક યુવાન, ખેડૂત એટલે એમાં પણ કોઈ જાતિ નહીં પણ દરેક ખેડૂત, અને દરેક સમાજમાં જે ગરીબ હોય તે આમ 4 ભાગ પડ્યા. એમણે પહેલું કામ કર્યું મહિલાઓને. આજે અહીં બહેનો બેઠી છે, સુરક્ષિતતા અનુભવે છે, એમને કોઈ ડર નથી. પણ આ જે સુરક્ષિતતા અનુભવે છે એ જે બહેનો સુરક્ષિત બની છે નરેન્દ્ર મોદી સાહેબને કારણે બની છે. એ બહેનો પણ મક્કમપણે માને છે. જે વાતાવરણ, લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ જે મોદી સાહેબે સુધારી એના કારણે આજે બહેનો આખા દેશમાં ક્યાંય નહીં પણ ગુજરાતની અંદર બહેનો 12 વાગે પણ એકલી જાય છે ત્યારે એને કોઈને છેડવાની કોઈની હિંમત નથી. આ સ્થિતિ, એ સુરક્ષિતતાની સ્થિતિ એ મોદી સાહેબ ગુજરાતમાં પણ લાવ્યા છે, ધીમે ધીમે દેશમાં પણ લાવી રહ્યા છે. બહેનોની ટેલેન્ટને ઓળખીને મોદી સાહેબે આ દેશમાં આકાશમાં હોય કે પાતાળમાં હોય, દરિયામાં નેવીમાં હોય કે ભૂમિજળમાં હોય, આ દેશની સીમાઓની સુરક્ષા કરવા માટેની જવાબદારી, ફક્ત જવાબદારી નહીં પણ એનું નેતૃત્વ એ મોદી સાહેબે આ દેશની દીકરીઓને, આ દેશની બહેનોને આપ્યું છે. મોદી સાહેબે આખા દુનિયાને કહ્યું છે કે અમારા દેશની આ દીકરીઓ ભારતની સીમાઓની સુરક્ષા કરવા માટે સક્ષમ છે અને સુરક્ષા કરી રહી છે. 26મી જાન્યુઆરીના આ પરેડમાં, સ્વતંત્રતા દિનના પરેડની અંદર મોદી સાહેબે 12 પ્લાટૂન જે દિલ્હીમાં હતા એમાંથી 11 પ્લાટૂન દીકરીઓના હતા. 11 પ્લાટૂનમાં 100% દીકરીઓ હતી. એકમાત્ર પ્લાટૂનમાં દીકરીઓ નહોતી. આખા દુનિયાએ જોયું કે કોઈ પણ દેશની અંદર એમના સ્વતંત્ર દિનના પરેડમાં ક્યારેય 12માંથી 11 પ્લાટૂન દીકરીઓના હાથમાં નથી. એ મોદી સાહેબે એને સન્માન આપ્યું છે, એનો વિશ્વાસ કર્યો છે. ચંદ્ર પર યાન ગયું, આપણે બધા ખુશ થયા. ચાંદા મામાના નામ પર આપણે વાર્તાઓ, કવિતાઓ, ગીતો ગાતા હતા. એ ચંદ્ર ઉપર આપણા દેશનું યાન એ ઉતર્યું ત્યારે આખો દેશ આનંદિત થયો, પુલકિત થયો. પણ એ જે સાયન્ટિસ્ટોની ટીમ હતી એ ટીમની અંદર પણ 50% દીકરીઓ હતી, બહેનો હતી. એ યાન મોકલવામાં એમનું ખૂબ મોટું યોગદાન હતું. એ વિશ્વાસ મોદી સાહેબે કર્યો. આ દેશના યુવાનો માટે મોદી સાહેબે જે કર્યું છે દુનિયાના કોઈ પ્રધાનમંત્રીએ નથી કર્યું. મોદી સાહેબે આ દેશના યુવાનોની ટેલેન્ટને ઓળખીને આ યુવાન પોતાની ટેલેન્ટ, પોતાની હોશિયારી એ નોકરી કરીને વેડફી નાખે, એના બદલે પોતે કંઈક નવું કરે, એના માટે એને પ્રોત્સાહિત કરવાનું શરૂ કર્યું. સ્વાભાવિક છે, યુવાનો કંઈક નવું કરે તો એને પૈસા જોઈએ, કોણ આપે? બેંકો તો આપતા નહોતા. મોદી સાહેબે બેંકોને કહ્યું કે આ યુવાનો ટેલેન્ટેડ છે, એમને કંઈક નવું કરવું છે, એમને સ્વાવલંબી બનવું છે, એમને તમે લોન આપો. અને લોન પણ વગર વ્યાજની લોન આ દેશના યુવાનોને આપવાનું શરૂ કરાવ્યું. એ નરેન્દ્ર મોદી સાહેબે કર્યું. બેંકોએ પૂછ્યું મોદી સાહેબને કે મોદી સાહેબ તમે કહો છો લોન આપો, અમે આપીએ. તમે કહો છો કે એમને વગર વ્યાજની લોન આપો, એ પણ આપીએ. પણ એનો જામીન તો આપવો પડે ને. આ દુનિયા અંદર ઘણી બધી મહાસત્તાઓ છે. એ દુનિયાની કોઈ મહાસત્તાના રાષ્ટ્રપતિ કે એમના પ્રધાનમંત્રીએ ક્યારે ન કર્યું. એ આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું. એમણે બેંકોને કહ્યું કે આ યુવાનો ટેલેન્ટેડ તો છે જ, એ સ્વાવલંબી બનવા માંગે છે, એ પ્રામાણિક છે,
મને એમના શક્તિમાં વિશ્વાસ છે. એનો જામીન હું નરેન્દ્ર મોદી પોતે છું. આ કોઈ કરી શકે ને? આ દેશના યુવાનો પર કોઈએ ભરોસો કર્યો ને તો પહેલી વાર નરેન્દ્ર મોદી સાહેબે કર્યો છે. બીજું કામ કર્યું મોદી સાહેબે આ દેશના ખેડૂતો, જેને આપણે અન્નદાતા કહીએ, જેને આપણે જગતનો તાજ કહીએ, પણ એ કોંગ્રેસના સમયમાં ધીમે ધીમે લાચાર થઈ ગયો હતો, ઘસાઈ ગયો હતો. એમણે જે કંઈ ઉગાડે ખેતરમાં એનો ભાવ ન મળે, જેટલો ખર્ચો થયો એના કરતાં ઓછા પૈસા આવે, એ દેવાદાર થાય, જમીનના ટુકડા વેચવા પડે, એવી સ્થિતિ સર્જાય. એ ગરીબમાંથી વધુ ગરીબ બનતો જતો હતો, એ લાચાર થતો જતો હતો. નાયબ મામલતદાર જેવા નાના અધિકારીને પણ આ ખેડૂત અરજી કરે, મહેરબાન સાહેબ ખૂબ મુશ્કેલી છે, મદદ કરો, એવી લાચારી એને પ્રગટ કરવી પડે. મોદી સાહેબના વાત ધ્યાનમાં આવી. એમણે કહ્યું કે આ દેશના ખેડૂતોને આપણે જગતનો તાજ કહીએ છીએ, આ દેશના ખેડૂતોને આપણે અન્નદાતા કહીએ છીએ. એ ક્યારેય લાચાર ના હોવો જોઈએ. આ દિન સુધી કોઈ પણ સરકારોએ ખેડૂતો માટેની યોજના નહોતી બનાવી. મોદી સાહેબે યોજના બનાવી. વર્ષમાં 3 વાર 2,000, કુલ 6,000 રૂપિયા જેના નામ પર 7 બાર છે એ દરેકના ખાતામાં જમા કરવાનું ચાલુ કર્યું. આ અન્નદાતા એને કોઈ અરજી નહીં કરવી, એને અરજી કર્યા વગર, એને કોઈ વચેટીઓ નહીં જોઈએ, એને કોઈ દલાલ ના જોઈએ, સીધા એના ખાતામાં પૈસા જમા કરવાનું શરૂ કર્યું. આ ખેડૂતોને મદદ કરવાનું કામ પણ મોદી સાહેબે કર્યું. એમણે ભાવ નક્કી કર્યા કે જે કંઈ ઉગાડે છે એનો કેટલો ખર્ચ થાય છે, એમાં એને કેટલો નફો મળવો જોઈએ, એમણે મિનિમમ ભાવ નક્કી કર્યા કે આનાથી નીચે કોઈ ખરીદી નહીં શકે. ખેડૂત વેચવા ઈચ્છે તો વેચી નહીં શકે. એમણે એટલા ભાવ મળવા જોઈએ કે એને જે ખર્ચ થયો છે એમાં એને નફો ઉમેરીને પછી જ એનું વેચાણ થાય. આ પોષણક્ષમ ભાવ પણ મોદી સાહેબે ખેડૂતોને અપાવવાનું ચાલુ કર્યું છે. ચોથું કામ કર્યું આ દેશના ગરીબો માટે. આપણે માનીએ છીએ કે ગામમાં ગરીબો હોય છે, આદિવાસી વિસ્તારના ભાઈ બહેનો પણ ગરીબ છે, દલિત સમાજના ભાઈ બહેનો પણ ગરીબ છે, પણ ઉજળિયાત પણ હોઈ શકે ગરીબ, અન્ય સમાજના લોકો પણ હોઈ શકે. આ દરેકને ગરીબ તરીકેની યોજનાનો લાભ મળીને આ બધાને ગરીબી રેખામાંથી બહાર લાવવા માટેની યોજના એ મોદી સાહેબે બનાવવાનો સંકલ્પ કર્યો છે. 4 ભાગ: મહિલા, યુવા, કિસાન અને આ ગરીબ. કોંગ્રેસે ઇન્દિરા ગાંધી વખતે સૂત્ર આપ્યું હતું, ગરીબી હટાવો. કોઈ એક વ્યક્તિની ગરીબી નહોતી હટી. મોદી સાહેબે કોઈ પણ સૂત્ર આપ્યા વગર આ દેશના 140 કરોડ વસ્તીમાંથી 25 કરોડ લોકોને ગરીબી રેખામાંથી આ 10 વર્ષમાં બહાર લઈ આવ્યા. આ કોઈ ભાજપનો સર્વે નથી, આ કોઈ મોદી સાહેબનો કે મોદી સાહેબના સરકારનો સર્વે નથી. યુનાઇટેડ નેશન દર વર્ષે આખા દુનિયાના તમામ દેશોનો સર્વે કરે છે. આ એનો તટસ્થ રિપોર્ટ છે, એકદમ સાચો રિપોર્ટ છે. મહાસત્તાઓએ પણ કહેવું પડ્યું કે અમે પણ વિકસિત દેશ હોવા છતાં અમે 10 વર્ષમાં 25 કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર નથી લાવી શક્યા. મોદીજી છે, મોદી હે તો મોદીજી આ કરી બતાવ્યું છે એવું મહાસત્તાઓના એમના રાષ્ટ્રપ્રમુખે પણ આવું જાહેરમાં સ્વીકારવું પડ્યું. અને મોદી છે તો ઘણું બધું મુમકિન છે મિત્રો. આપણી આવનારી પેઢીને સુરક્ષિત કરી હોય, આપણી આવનારી પેઢીને એમનો વિકાસ કરવો હોય, એમને ઉન્નતિના શિખરે લઈ જવા હોય, એમને તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એમને વાપરવા મળે, ક્વોલિટીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે, એમને સારું એજ્યુકેશન મળે, એમને સારું રહેવાનું મળે, સારું જીવન એમનું બને. એ જો બધું જ આપણે કરવું હોય તો એક કામ કરવું પડે, મોદી સાહેબને એક વોટ આપવો પડે.
બોલો તો ખરા, આપશો કે નહીં? તમે જવાબ તો આપો, તાળી પાડો તો મને ખબર પડે કે તમે બધા સાંભળો છો. તમે બધા જમવાના બાકી લાગો છો. એટલે જ બસ આપણે વધારે નહીં ખેંચે, 2-5 મિનિટમાં પૂરું કરી દઉં ને. પણ મત તો આપશો ને. હવે આખા દેશમાં 543 સીટ ઉપર ફક્ત મોદીજી ઊભા છે. સુરતમાં મુકેશભાઈ હશે, નવસારીમાં CR પાટીલ હશે, વલસાડમાં ધવલ પટેલ હશે, બારડોલીમાં પ્રભુભાઈ વસાવા હશે, કોઈ પણ હશે, પણ એની પાછળ એકમાત્ર ઉમેદવાર છે નરેન્દ્ર મોદી. કોઈ પણ સાંસદે કદાચ કામ ઓછા હોતા કર્યા હશે, નાની મોટી ભૂલ પણ કરી હશે, માનવ સહજ છે, પણ આ વખતે એને માફ કરી દેજો. તમારે ફક્ત એક મત નથી આપવાનો. તમારે આખા દેશની અંદર અને ગુજરાતની અંદર તમારા ઓળખીતા, તમારી સાથે ભણેલા, તમારી સાથે બિઝનેસમાં હશે, તમારા સગા હશે, બધા અલગ અલગ સીટમાં રહેતા હશે, આ બધાને રોજ એક SMS કરીને કહેવાનું છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને મત આપજો. એ કદાચ કહેશે કે આ ઉમેદવાર મને પસંદ નથી, કામ નથી કરતો, તો એને કહેજો કે આ વખતે ભૂલી જાઓ, એને માફ કરી દો. તમારું કામ નહીં થતું હશે તો અમે CR પાટીલને કહેશું, એ ઉમેદવારને કહેશે, કામ કરશે, એ મોદી સાહેબને પણ કહેશે. પણ આ વખતે મોદીજીને જોઈને મત આપવાનો છે, એની ભૂલોને જોઈને મતદાન નથી કરવાનું. અને તમારી આ રિક્વેસ્ટ, તમારા રોજના SMS આખા દેશની અંદર અને આખા રાજ્યની અંદર જ્યાં પણ તમારા મિત્રો બેઠા છે એમના અને એમના ઘરના બધાના જ મત એમાં મળે. તમે બધા પણ અહીંયા બૂથ પ્રમુખોને પણ કહ્યું છે, આપ સૌને પણ કહું છું કે 8 વાગ્યા પહેલો, ચા પીધા પહેલા તમારા ઘરના બધાના મતદાન પહેલા કરાવી દેજો. આવીને ચા પીને ફ્રેશ થઈને તમારા આજુબાજુના બૂથમાં રહેતા, પેજ પર રહેતા બધા જ લોકોના મતદાન કરાવી દેજો. પછી ફોન પર તમે ફરીથી ફોલોઅપ કરજો કે તમારા મિત્રોએ ફોન કરી મતદાન કર્યું કે ના કર્યું. આ વખતે મોદી સાહેબે એક સૂત્ર આપ્યું છે, ફિર એક બાર. આવું એમ કહેશે મોદી સાહેબને ખબર પડશે કે અહીંયા કાંઠા વિસ્તારના કોળી સમાજ, માછી સમાજના લોકો ભેગા થયા હતા, અવાજ ધીમો ધીમો હતો તો એમને કેવું લાગશે? બધા એક સાથે, ફિર એક બાર, અબ કી બાર. આ જુસ્સા સાથે ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે મારી આપ સૌને વિનંતી છે. પ્રદેશ અધ્યક્ષ તરીકેની જવાબદારી હોવાને કારણે ઇલેક્શનના સમયમાં કદાચ આ વિસ્તારમાં આવવાનું ના પણ થાય, પણ તમે બધા બેઠા હોય તો મારે આવવાની જરૂર છે. થઈ જશે ને મતદાન? યાદ રાખજો, તમારે મતદાન કરવાનું છે અને કરાવવાનું પણ છે. આપણે અહીંયા મતદાન 90%થી ઉપર જાય એ પ્રમાણે મતદાન કરજો ને 90%માંથી 90% મત ભારતીય જનતા પાર્ટીને પડે એના માટેની જવાબદારી હું આપ સૌને આપું છું. મિત્રો, ફરીથી આપણે મળીશું વિજય સરઘસ પછી, અહીંયા મળીશું. પણ 18મી તારીખે નવસારી ફોર્મ ભરવા જવાનું છે અને હું આપ સૌને, કોળી સમાજ અને માછી સમાજના સૌ આગેવાનોને, અહીં બેઠેલા સૌ ભાઈ બહેનોને સવારે 10 વાગે નવસારી ફોર્મ ભરવા માટે આવવા માટે મારી વિનંતી છે. તમને કોઈ તકલીફ હોય? થઈ ગઈ? બધું થઈ ગયું? બધું કરી નાખ્યું તમે? હવે ખાલી મતદાન જ બાકી છે. આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. જય જય ગરી ગુજરાત. ભારત માતા કી જય.